એ ભાઈ 2 પાવડા તેલ. મોદીએ ના પાડી તેલ ઓછું ખાવાનું કીધું, તને ખબર નથી? મોદીએ કીધું તેલ ઓછું ખાવાનું, તમે 4 પાવડા તેલ નાખી દીધું. બોલો આને. તો તેલ ન ખવાય, ખીચડી ખવાય. તેલ ક્યાં ખાવાનું આપણે? ખવાય જ નહીં, ખીચડી ખવાય, શાક જ ખવાય. અચ્છા, તો મોદીજીનો કહો છો કે ખીચડી ખાવાનું કહો એમ સાંજે? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ભાઈ કેટલા દિવસ પછી આપણે તમને કાનાજીના દર્શન કરાવ્યા. ભાઈ અત્યારમાં સવારમાં તો ચા જવાની તૈયારી થઈ ગયો ન ગયો. અને જો આપણું બપોરનું ટિફિન બને છે ભાઈ, ચોળીનું શાક છે. અને અત્યારમાં સરસ મજાના જો આ કડકડિયા છે. ચાલો બાકી રોટલીના કટકા બટકા જે કે એ છે બાકી. ને આજનું મારી મમ્મી ફર્સ્ટ ક્લાસ ગામડે પહોંચી ગયા છે ભાઈ. અત્યારમાં કોલ આવ્યો હતો, હજી લગભગ 50 કિલોમીટર જેટલા દૂર હતા. નિકાવા કરીને ગામ છે ને અહીંયા હતા. એ 50 કિલોમીટર જેવું થાય છે ત્યાંથી. એ પણ ફર્સ્ટ ક્લાસ પહોંચી ગયા છે. ને આજનું ભાઈ બફારો તો આજનું ભાઈ જોરદાર જ છે, કાલ જેવો જ છે ભાઈ. સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને બેઠા તો અત્યારમાં ગરમી થવા લાગી, પરસેવો વળો બોલો. ચાલો બાકી મળીએ હવે ડાયરેક્ટ તમને ઓફિસે જઈને. બ્લોગમાં જોડાઈ રહેજો. બાકી તમને મારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો. થોડાક ઓછા બ્લોગ આવે છે, થોડાક દિવસમાં કન્ટિન્યુ થઈ જશે. આપણા બ્લોગ ડેઈલી આવવા મળશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો ભાઈ, 8:45 વાગી ગયા છે ને ભાઈ ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. ને આ બધું કેરીનું કામકાજ હાલે છે, કટકા કરવાનું. અને ભાઈ આ મસ્ત મજાની ભાઈ નાની નાની કેરીઓ છે ભાઈ, પણ જોરદાર છે ભાઈ. આપણા એક મિત્ર છે ને પ્રવીણભાઈ, એની ત્યાંથી આપણે લીધી હતી. જ્યાંના ખોલતો ટિફિન આડું પડી ગયું છું. ટિફિન સીધું કેટલો અને ત્યાં પોખી જાય, બધો રસો થઈ જાય ભાઈ. આડું પડી ગયું ને સીધું કે ભાઈ. હું કહેતો આ કેરી છે ને અમારા મિત્ર એક ભાઈ જુનાગઢ બાજુથી એને લાવ્યા હતા ભાઈ. મસ્ત મજાની કેરી હતી, નાના ફળ હતા પણ એકદમ મસ્ત મીઠા ફળ હતા. બાકી ચાલો હવે જઈએ છીએ ઓફિસે ને ઓફિસે જઈને મળીએ. હમણાં ઘણા દિવસથી રજા હતી, 2-3 દિવસની, તો હવે જઈએ. ચાલો ભાઈ. 5 hours later. ભાઈ 7:30 વાગ્યા જ છે અને આપણે ભાઈ ઘરે આવી ગયા છીએ તડકાના રખડીને ઓફિસેથી. જીયનભાઈ ભાઈ ગેમ ચાલુ કરી દીધી છે. હમણાં હજી નીચેથી આવ્યો છે અને સીધો એક ગેમ પૂરી કરીને નવી ગેમ ચાલુ કરી છે ભાઈ. શેની ગેમ છે? ઓનલાઈન ન રમતા હો ભાઈ. હા, ઓનલાઈન ગેમ ન રમતો કાંઈ. ચાલો ભાઈ જોઈએ શું બનાવવાનું છે આજે. फ्रिज क्यों टेढ़ा मेढ़ा कर दिया है? गुंदे का साग बन रहा है। वाह भाई, आज तो भाई से ने हमारी घरे गुंदाનું શાક બને છે. તો આપણે જસ્ટ ટ્રાય કરશું તમને રેસીપી આપવાની. અમારા આ માસ્ટર શેફ તમને જો રેસીપી આપવા માંગતા હશે તો આપણે તમને રેસીપી આપી દઈશું. ચાલો બાકી કાનાજીના દર્શન પણ કરી લઈએ. સવારમાં તો કર્યા હતા પણ સાંજના પણ દર્શન કરી લઈએ. ફૂલ બધા કરમાઈ ગયા છે આજે. મસ્ત સવારમાં મસ્ત ઘણા બધા ફૂલ આવ્યા હતા આજે. એટલા માટે બાજરાનો રોટલો હશે અને સાથે ગુંદાનું શાક હશે ભાઈ. ગુંદા છે ને ભાઈ ઠળિયા કાઢી અને આમ ગરમ પાણીમાં છે ને ઘડીક વાર મીઠું નાખીને, મીઠું નાખવાનું એમ જ થોડુંક મીઠું નાખીને આ રીતે છે ને ગરમ કરીને નાખવાનું. એટલે ઓલી ચિકાસ હોય ને એમાંથી નીકળી જાય એટલે તમને ખાવાની મજા આવે. ચાલો થોડાક ગુંદા ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે વેઇટ કરી લઈએ. પછી તમને આ રેસીપી આપણે ગુંદાના શાકની તમને આપશે. આજે આપણે આપવાની છે કે નહીં? હે આપવાની છે? ચાલો આપવાની છે ભાઈ. જો આ થોડુંક મીઠું નાખી દેવાનું. થોડાક આ કેટલીક વાર રાખવાનું? 5 મિનિટ? થોડીક વાર પણ હે થોડાક હળવા પડી જાય ને ત્યાં સુધી રાખવાની. લૂ લાગે છે ભાઈ થોડીક. ખોટો ફોન ખરાબ થઈ જશે નંબર. અને ભાઈ હારે હારે થોડુંક લીંબુ નાખી દેવાનું એટલે ઓલી ચિકાસ હોય ને ગુંદાના ઠળિયાની અંદર ચિકાસ પાણીમાં ધોવાઈ જાય અને ફર્સ્ટ ક્લાસ થઈ જાય ને એટલા માટે મજા આવે બાકી ખાવાની. એટલા સારી રીતે ભાઈ લીંબુ નાખી દીધું થોડુંક. જો આવો પીને વેળા સફેદ મીઠું નાખેલું છે. ચાલો બાકી ભાઈ ગ્રેવીની તૈયારી થાય છે ભાઈ.
સિંગદાણા સિંગદાણા છે, તલ છે, સેવ પડીશ મારે. ફાફડી નથી એટલે સેવ પડી દીધી, સેવ નાખી દીધી આપણે. એટલે તમે ફાફડી ગાંઠિયા હોત નાખી શકો છો, બરાબર ને? હમ. બધી એક જ કહેવાય એટલે અમે સેવ નાખી દીધી. નાખી જાય ને બધી ભાઈ નકરો લોટ લોટ થઈ જાય. લોટ થઈ જાય. ચાલો ભાઈ ગ્રેવી રહેવાની છે એની. ને ગ્રેવીમાં બીજું નાખવાનું છે ટમેટા, ટમેટા, કાંદા, લસણ. ટમેટા, કાંદા, બધું લસણ. પછી વઘાર નાખી એટલે બની જાય. હમ નાખી દેવાનું, એમાં કાંઈ હોય નહીં. કાંઈ હોય નહીં ભાઈ, એમને લોકો ખાવા જાય બધા, કાંઈ હોય નહીં. ટમેટા, કાંદાનું અને લસણનું ગ્રેવી નાખી દેવાનું છે બનાવી. બધાય બનાવતા જ હોય. હમ એ ભાઈ 2 પાવડા તેલ. મોદીએ ના પાડી તેલ ઓછું ખાવાનું કીધું, તને ખબર નથી? મોદીએ કીધું તેલ ઓછું ખાવાનું, તમે 4 પાવડા તેલ નાખી દીધું. બોલો હવે તો તેલ ન ખવાય, ખીચડી ખવાય. તેલ ક્યાં ખાવાનું છે આપણે? ખવાય જ નહીં, ખીચડી ખવાય, શાક જ ખવાય. અચ્છા, તો મોદીજીનો કહો છો કે ખીચડી ખાવાનું કહો એમ સાંજે? હા. ભાઈ મોદીજી ભાઈ તમે હે ને ખીચડી ખાવાનું કહી દેજો સાંજે, એટલે તેલનો ઉપયોગ ઓછો થાય, બરાબર છે ને? ઈ તમારે ખાવાની. એ તમારે ખાવાની હો, મોદીજી તમારે ખાવાની. તમારે. લાય પણ ઉડે તે. હા ભાઈ તતલાટી એમાં ભીનું પાણી વાળું નાખ્યું ત્યાં ઉડે ઉડે તો જાઓ. પછી હે ને ભાઈ આ ગુંદા થોડાક છે ને તળી લેવાના. તળવાની નહીં, વઘાર જ હા, કરવાની. વઘાર જ એમાં કરવાનો મતલબ. તળવાનું ન હોય. આજે તીખાશ થઈ ગઈ ખાવ. હમ. મોદીજીને કે ગુંદાનું શાક ખાવું હોય ને તો તેલ તો નાખવું જ પડે છે અંદર, એમ જ નહીં થાય. તેલ જોઈએ છે. પછી થોડુંક હલ્દી લાકડીઓ છે ને, પછી કાંઈ નથી કરવાનું, ઘડીક વાર આમ સડવા દેવાનું છે, પછી એમાં ઓલું ગ્રેવી નાખી દેવાનું. પછી રૂટીન તમારા સ્વાદ અનુસાર મસાલા નાખી દેવાના, આ ગ્રેવી નાખી દેવાનું. બીજું કાંઈ છે નહીં ભાઈ, સીધું ને સિમ્પલ રેસીપી છે ભાઈ ફેન્સી શાક બનાવવાની. એમાં કાંઈ હોતું નથી, કાજુ કરી હોય, બાજુ કરી હોય, ગમે કરી હોય, ગ્રેવી એક બનાવી નાખવાનું હોય યાર. અને બીજું હું વઘાર કરી નાખવાનો જરા ઘડીક વાર આવું સડવા દેવાનું. જ્યાં તમારું કાજુ હોય તો કાજુ સડવા દેવાના. હા, તો કાજુ ઘીમાં તળવા દેવાનું. હાલો ભાઈ. ભાઈ આપણે ઓલું હતું ને ચટણી નાખ્યું, મીઠું નાખ્યું, જીરું નાખ્યું, હળદર નાખી અને સિંગદાણા અને ઓલો તલનો ભૂકો હતો એ નાખ્યો હતો અને મિક્સ કરી નાખ્યું એને. તીખું તમારા સ્વાદ અનુસાર તમે જેટલું તીખું ખાતા હોય તીખું નાખી દેવાનું. ગરમ મસાલો અમે નથી નાખતા, અમે નથી ખાતા નથી. ખાઈ છીએ આપણે ગરમ મસાલો? ભાઈ નથી ખાતા અમે. તમારે ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકો, થોડોક વધારે ટેસ્ટ આવશે. એટલે આમાં મસાલો થઈ ગયો રેડી. આ પણ ઘડીએ તતડાટી બોલાવો છો તમે પહેલાં. ચોટી ગયું કેટલને મીઠું તેમાં મારી ગયું. પછી ઓલું ટમેટાનું બધું ગ્રેવી બનાવું તો એ નાખી દેવાનું આ રીતે. અને પછી થોડુંક એમાં પાણી નાખી લેવાનું. છાશ નાખો તો વધારે મજા આવે પાણી કરતાંય તે, મતલબ ઓર ટેસ્ટફુલ લાગે.
છાશ નાખી છે આમાં. આમાં ટોટું એવું બધું નાખી દેતો પછી ચાલો ભાઈ આ હવે ને ઘડીક વાર સડવા દેવાનું ને 5 મિનિટ ઉપર આમ તેલ આવવા માંડે એવું લાગે ને એટલે પછી એને ઉતારી લેવાનું એટલે શાક આપણું બનીને રેડી કમ્પ્લીટ મિત્રો. ચાલો બાકી હવે જોઈએ બની જાય ને પછી કેવો ટેસ્ટ આવ્યો છે આપણે રિવ્યુ આપશે. ચાલો ભાઈ આપણું ગુંદાનું શાક રેડી થઈ ગયું છે, બનીને આવી ગયું છે કમ્પ્લેટ. આ રીતનું કાંઈક છે ભાઈ, દાણેદાર કણીવાળું છે ભાઈ શાક. સાથે છે ભાઈ આપણે બાજરાનો રોટલો જો ભાઈ, છાશ અને ગોળ. ચાલો આપણે ટ્રાય તો કરીએ પહેલાં કેવું બન્યું છે. એક નંબર બન્યું છે ભાઈ, તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો ભાઈ ગુંદાનું શાક. જરા એટલે જરાય ચીકણું નથી બન્યું, બધા બનાવે ને તો જરાક ચીકણું રહી જાય, પણ આમાં એક પણ જરાય ચીકાશ નથી ભાઈ, એક નંબર શાક બન્યું છે ભાઈ. તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો. બાકી ચાલો જમી લઈએ. આજે અમારા બા અત્યારે ગામડે બેઠા બેઠા ખાતા છે, આમ તો ક્યારનું ખાઈ લીધું છે ને હવે 8 થયા, 8 વાગ્યામાં જમી લઈએ એ લોકો તો. અને અમે અત્યારે આજે તો બસ જમી રહ્યા છીએ. બાકી તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો ને જરાક કમેન્ટ કરી દેજો, તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. ચાલો બાકી જમી લઈએ.